ન્યૂઝ અમરેલી ચલાલા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવ યોજાયો। સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ધર્મસભા પણ કરવામાં આવી હતી। ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવ તેમજ ધર્મસભા અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના હજારો લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા, જેમાં સ્વામી દ્વારા પ્રવચન કરવામાં આવ્યું હતું ત્યારે હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। બાઈટ રમેશભાઈ હરિભગત, બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી, અમરેલી। જી સાહેબ। સમગ્ર વિશ્વની અંદર હિન્દુ સનાતન ધર્મને ઉજાગર કરતી સંસ્થા એટલે BAPS સ્વામિનારાયણ સંસ્થા। પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાનમાં મહાન સ્વામી મહારાજની પ્રેરણાથી ચલાલા BAPS સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અને દિવ્ય શાકોત્સવનું આયોજન થયું। શાકોત્સવની સાથે સાથે સમગ્ર બીમાર લોકોને સમયસર બ્લડ પ્રાપ્ત થાય એના માટે બ્લડ ડોનેશન કેમ્પનું પણ સુંદર આયોજન કર્યું। 4000થી વધારે લોકોએ શાકોત્સવની અંદર પ્રસાદોનો લાભ લીધો ને પૂજ્ય વૈરાગમૂર્તિ સ્વામી અને પૂજ્ય વિવેકપુરુષ સ્વામીના માધ્યમથી સત્સંગની કથા વાર્તાનો લાભ પ્રાપ્ત થયો અને સમગ્ર આ ચલાલા પંથકના ગામડાઓ, ધારી, બગસરા સહિતના લોકો ભવ્ય શાકોત્સવની અંદર ઉપસ્થિત રહ્યા અને આ સમગ્ર સત્સંગ અને કથા વાર્તાનો પણ એને ભવ્ય લાભ પ્રાપ્ત થયો।